ઉમેદવારો માટે હાર્દિક પટેલે મત માંગ્યા। પાટણના બલિસણા ગામ ખાતે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની સભા યોજાઈ, જેમાં હાર્દિક પટેલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા। હાર્દિક પટેલે કહ્યું, ઉત્તર ગુજરાતમાં રોજગારી માટે કોઈ વ્યવસ્થા નથી। આ સાથે દાવો એ પણ કર્યો કે પાટણ અને મહેસાણા લોકસભા કોંગ્રેસ 1.25 લાખ મતોથી જીતશે। આ સભામાં પાટણના ધારાસભ્યોને મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી। અને આઈબી ના રિપોર્ટ ના આધારે મહેસાણા અને પાટણ બંને લોકસભા 1 લાખ વોટ થી કોંગ્રેસ પાર્ટી જીતી રહી છે। કોઈએ ફોર્મમાં આવવાની જરૂર નથી। અહીંયાથી બહાર નીકળ્યા પછી પાટણ અને મહેસાણા લોકસભા 1 લાખ વોટ થી જીતવાની નથી, 1.25 લાખ વોટ થી જીતવાની છે। અને ભારતીય જનતા પાર્ટીને કહેવાનું છે, હવે ઉત્તર ગુજરાતનો ખેડૂત અને યુવાન જાગૃત થઈ ગયો છે।